નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તારીખ થઈ છે આજે મિત્રો 30/9/2025. વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આગાહી છે એ મુજબ ઘણા બધા વિસ્તારોમાં નુકસાનકારક પણ વરસાદ પડ્યો છે. છતાં પણ જે છે આજે આપણે માહિતી આપવાના છીએ કે ડુંગળીના પાક વિશેની. ડુંગળીના પાકની સ્થિતિ અત્યારે એકંદરે જોવા જઈએ તો સારી છે, પણ બજાર ભાવ નથી. એટલે ખેડૂત મિત્રોએ લિમિટેડ અને પોતાના ભરોસા ઉપર જે છે ખર્ચ કરો. આમાં મને આગળ ભવિષ્ય દેખાતું નથી, એટલે લિમિટેડ ખર્ચ કરો જેથી કરીને જે છે આપણી ઉપર વધારે પડતાનો ખર્ચ ન થાય અને નુકસાની ન આવે. તો છતાં પણ આપણે જે છે માહિતી આપી દઈએ કે ડુંગળીના પાકની સ્થિતિ અત્યારે કેવી છે. તો ડુંગળીના પાકમાં અત્યારે બાફિયાની શરૂઆત થઈ ગઈ છે. ઘણી જગ્યાએ વાયરસ છે, બાફિયો છે, આવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને નીચે ખાતરનું વ્યવસ્થાપન કરવું છે, તો એના માટે શું કરો એના વિશે આજે આપણે ચોક્કસથી માહિતી આપવાના છીએ. તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતીના વિડીયા ખેડૂત મિત્રોને આપણી ચેનલના માધ્યમથી મળતા રહે. તો તમારે અત્યારે ખાતર આપવું છે, તો ખાતર આપવું હોય તો તમે કોઈ પણ સારી કંપનીનો આપી શકો છો. કેલ્શિયમ નાઇટ્રેટ બરાબર છે. કેલ્શિયમ આવે છે 18.5% અને નાઇટ્રોજન આવે છે 15.5%. કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકો છો. એની સાથે તમે આપી શકો છો યુનિટી એગ્રી સાયન્સનું રૂટ મેક્સ અલ્ટ્રા, જેની અંદર આવે છે માઇક્રોરાજ આવે છે, એટલે મૂળના વિકાસમાં સારું કામ કરશે. તમારી જમીનમાં જે કઈ ખોરાક પડ્યો છે, જમીનમાં તમારો કઈ ખાતર પડેલું છે, તો એ લેવડાવવામાં કામ કરશે. સફેદ મૂળનો વિકાસ થશે, એટલે તમારો છોડ જે છે એકદમ તંદુરસ્ત બની જશે. તો તમે નીચે જમીનમાં આ ખાતર પણ તમે આપી શકો છો. પાણી સાથે આપવું છે, પિયતમાં તમારે પાણી પાવું છે, તો એની અંદર તમને ભલામણ કરીશ કે આપણે આવે છે કાર્બન, ઓર્ગેનિક કાર્બન. ઘણી બધી કંપનીમાં આવે છે, પણ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું આવે છે કેમ્બોરા આવે છે. આની અંદર ઓર્ગેનિક કાર્બન 40% આવે છે. ઘણી બધી કંપનીમાં આવે છે, પણ ટકાવારી પ્લસ માઇનસ આવે છે. ખૂબ જ સારા પરિણામ છે. 2.5 વીઘે 1 લીટર પાવાનું છે. 1 એકરનો ડોઝ છે. તો આ પણ જે છે જમીન તમારી પોચી થશે, જમીન ફળદ્રુપ થશે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ આનાથી ખૂબ જ ફાયદો થશે. તો તમે ચોક્કસથી જમીનમાં પાણી સાથે આપી શકો છો, અથવા તમારે પૂખીને આપવું હોય તો જે છે માઇક્રોરાજા અને કેલ્શિયમ નાઇટ્રેટ પણ તમે નીચેથી આપી શકો છો મિત્રો. હવે વાત રહી ઉપર છંટકાવ કરવાની. તો નોર્મલ અત્યારે થ્રિપ્સ હોય, હળવો એટેક હોય, તો એની અંદર અત્યારે તમે વાપરી શકો છો સિજન્ટાનું આવે છે પ્રોફેનોસાયપર પોલિટ્રીન સી, પંપે 40 ml આપી શકો છો. અથવા યુનિટી એગ્રી સાયન્સનો આવે છે ફીપરી પંપે 25 ml નો ડોઝ છે. આનું પણ સારામાં સારું પરિણામ તમને જોવા મળશે. થ્રિપ્સનો એટેક હળવો છે, પણ અમુક એરિયામાં જો વધારે હોય તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી દેશો તો તમને સારામાં સારું પરિણામ મળી રહેશે. હજી એક બીજી તમને પિયતની વાત કરી દઉં કે જો તમારે પિયતમાં આપવું હોય તો આ બેનું કોમ્બિનેશન આપી શકો છો. જે મિત્રોને બાફિયાની સમસ્યા હોય, વણાતું હોય, વાયરસની સમસ્યા જણાતી હોય, તો કિટાજીન અને જે છે કેમ્બોરા, આ બે તમે કોમ્બિનેશન કરીને આપી શકો છો. આનું પરિણામ તમને સારામાં સારું જોવા મળશે. 500 ml અને 1 લીટર 2.5 વીઘાનો ડોઝ છે. 2.5 વીઘા આવી રીતે તમારે કોમ્બિનેશન કરીને આપી દેવાનું છે. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. પિયત સાથે આપી શકો છો. બરાબર છે. હવે વાત કરીએ ઉપરથી ફૂગનાશક આપવા છે, તો ફૂગનાશકમાં કયું આપશું એની માહિતી તમને ચોક્કસથી આપણે આપી દઈશું મિત્રો. ફૂગનાશકની જો વાત કરીએ તો અત્યારે સારામાં સારી વસ્તુ જે છે વાયરસ માટે, અને છૈડું ભરતી હોય, પીછડા ભરતા હોય, ડુંગળી પીળી પડતી હોય, ઘેરો પીળો પડી જતો હોય, અથવા વચારે આમ જે છે ડાઘ પડી અને પાન ત્યાંથી વણાઈ જતું હોય, બેવડું વળી જતું હોય, તો એના માટે તમારે આપી દેવાનું છે બીએસએફ કંપનીનું એક્રોબેટ કમ્પ્લેટ. બરાબર છે. પંપે 35 થી લઈ અને 40 ગ્રામનો ડોઝ છે. તો આ વસ્તુનું રિઝલ્ટ તમને સારામાં સારું જોવા મળશે. સાથે તમારે લઈ લેવાનું થાય છે રીડોમિલ ગોલ્ડ, સિજન્ટાનો આવે છે રીડોમિલ ગોલ્ડ, જેની અંદર ટેકનિકલ આવે છે મેટાલેક્ઝિલ અને મેન્કોજેબ. કોઈ પણ સારી કંપનીનું વાપરવાનું છે. આ ન વાપરવું હોય તો આની જગ્યાએ તમે વાપરી શકો છો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું કોસાવો પ્રાઇમ. પંપે 40 ml નાખી દો અને સાથે તમે રીડોમિલ ગોલ્ડ આપેલો હશે, તો તમારે સંપૂર્ણ ફૂગજન્ય જે કાંઈ રોગ જીવાત છે એનું તમને સારામાં સારું નિયંત્રણ ડુંગળીના પાકની અંદરમાં સારામાં સારું પરિણામ તમને મળી જશે. આ બેનું કોમ્બિનેશન કરેલું છે, તો સારામાં સારું તમને રિઝલ્ટ એની અંદર જોવા મળશે. અથવા તમે વાપરી શકો છો ધાનુકાનું જેનેટ સાથે પણ તમે જે છે રીડોમિલ ગોલ્ડ આપી શકો છો, અથવા યુપીએલ કંપનીનો સાપ પાવડર આવે છે, એ પણ તમે સાથે ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આ ફૂગનાશકના પરિણામ અત્યારે ખૂબ જ તમને સારા જોવા મળશે. તો આ વસ્તુ વાપરી શકો છો. આના રિઝલ્ટ કઈ ને કઈ તમને સારા જોવા મળશે. ગ્રોથ જેને અટકી ગયો છે, પીળાશ છે, પાન જે છે ઊંધા વળી ગયા છે, વણાઈ ગયું છે, તો તમારે આપી દેવાનું છે જે આપણે પ્રોજી બીજી, સુમિટોમો કંપનીનું પ્રોજી બીજી આવે છે. બરાબર છે.
એક પંપે 1 ગ્રામ આનો ડોઝ છે. પણ કયું વાપરવાનું છે? જીબ્રેલિક એસિડ, જેની અંદર 40% આવે એ 0.001% આવે એ નહીં, 40% વાળું જીબ્રેલિક વાપરવાનું છે અને એક પંપે 1 ગ્રામનો એનો ડોઝ છે. સાથે આપી દેવાનું છે તમારે એક્વા સ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. આ બેનું કોમ્બિનેશન કરેલું હશે તો તમારા ડુંગળીનો ઘેરો કદાચ નમી ગયો છે, પડી ગયો છે, એનો ગ્રોથ અટકી ગયો છે, વૃદ્ધિ વિકાસ નહીં હોય, થઈડાઈ ગયું છે, 4 દિવસની અંદરમાં તમને એની અંદર સારામાં સારી રિકવરી જોવા મળશે. આ બેનું કોમ્બિનેશન કરેલું હશે, પરિણામ તમને આનું અદ્ભુત જોવા મળશે. તો ખાસ કરી અને તમે આ 25-25 અને આ જે પ્રોજી બીજી છે આનો તમે ભેગો કરીને સ્પ્રે ચોક્કસથી કરી શકો છો. આ બધી દવા તમે અત્યારે છંટકાવ કરો છો, કોઈ પણ દવા કોઈ પણ પાકમાં, પછી મરચીનો પાક છે, ડુંગળીનો પાક છે, મગફળીનો પાક છે કે કપાસનો પાક, સાથે અત્યારે તમારે પંપે 10 ml સ્પીડી એની ડિગ્રી સાયન્સનો આવે છે, જે આવે છે સ્ટીકર આપણે કહીએ એટલે બરાબર છે, પંપે 10 ml વાપરી દેવાનું છે. એટલે તમારી દવાનું પરિણામ જે છે એ તમને સારામાં સારું મળી રહે. એ જ મિનિટે તમે જયારે સ્પ્રે કરો છો તો 1 સેકન્ડની અંદર તમારું જે છે એ દવાનું પ્રસરી જાય, આખા પાનની અંદર, આખા છોડની અંદર ઉતરી જશે. જેથી કરીને તમે દવાનો મોંઘા જે છે પંપનો ખર્ચ કર્યો હોય તો એ દવાનું પરિણામ તમને ચોક્કસથી એની અંદર સારામાં સારું જોવા મળે. આનો કોઈ એટલો બધો ખર્ચ નથી, ઓછો ખર્ચ છે અને પરિણામ તમારી જે અન્ય દવા વાપરો છો એનું પરિણામ તમને સ્ટીકર થકી સારામાં સારું જોવા મળશે. તો આ પ્રકારની અત્યારે ડુંગળીની સ્થિતિ છે એ મુજબ તમને ચોક્કસની માહિતી આપી દીધી છે. પણ ભાવ નથી અને જે છે રોગ જીવાત પણ અત્યારે પ્રશ્નો એની અંદર ડુંગળીની અંદર ઓછો છે. તો જે મિત્રોને વધારે પ્રશ્નો હોય એને જે છે આની અંદર ખર્ચ કરજો, કેમ કે બજાર ભાવનું અત્યારે નક્કી જણાતું નથી. અત્યારે બજાર ભાવ ખૂબ જ ઓછા છે. અત્યારે આમ જોવા જઈએ તો મજૂરીના પણ પૈસા ન થાય, આ પ્રકારની સ્થિતિ ડુંગળીની અંદર જોવા મળી રહી છે. તો પોતાના ભરોસા ઉપર, પોતાના વિશ્વાસ ઉપર તમને યોગ્ય લાગે એ મુજબ તમે ચોક્કસથી આ ડુંગળીની અંદર માવજત કરી શકો છો. કેમ કે હું તમને એની ભલામણ નહીં કરી શકું, કેમ કે આ જે ખર્ચ રહ્યા આ બધા 100 થી લઈને 150 રૂપિયા આસપાસ જે છે પંપનો ખર્ચ થતો હોય છે. અને જો ખેડૂત મિત્રોને ભાવ ન આવે તો ઉલટાની ક્યાંય ને ક્યાંય નુકસાની જતી હોય છે. એટલે ખાસ ખેડૂત મિત્રોએ જરૂરિયાત હોય તો જ જે છે આ મુજબનો છંટકાવ કરી અને પોતાના પાકના સારામાં સારા પરિણામ મેળવી શકે છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે, તમે ફોન કરીને ગમે ત્યારે માહિતી મેળવી શકો છો. મિત્રો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.